सीताराम अमारी माँ नास्तो करे बेहाड़ा बाजू में पग नहीं बान बेहू बेहू ने चार पगे ढेड़ाता आम जाऊस बाजू में मारे शाक लईने बेहू पड़ो हेठो ढगलो करीने तो थोड़ी वार उडाड़े रमे ने हूँ शाक तैयारी हाईनी हवारनी करी लो क्या पग लई जावा बा खाता खाता तो छान मनु बेहाय खाइए ने ता हुदी बेहाय छान मनु आलियो खा बेहो आ खा એને ખવરાવાનું જે બે દી ધલવલા ટુકડે ને બાને તે દી એને ખવરાવવી આમ પડે જા હળિયું કાઢતા જાય ને ભાગતા જાય હળિયું કાઢતા જાય ને ભાગતા જાય ઓલા છોકરાને જેમ ચાર પગે આ ખાઓ આ ખાઓ ये तो गुवार से अभी मरचू खाओ कहीं नहीं हम जे बदे कानो लीधु मूंगा बेरन फिल्म से आज मैंने मम्मा है ना गरा टुको देती थी तो मैंने कहा ऊपर मार जाओ एम मैंने दई दियो तमने दे हमचे बधुई नथमत टाइम लग कई बधुई हमचे क्या तारे तारी कई जरूर से मारी सेवा कोण करी है आइए मोढू चालू राखो तोफान बंद करो क्या जो हक क्या न्या चढ़ीने खाऊं हारियो न्या चढ़ाओ बस बस कर दियो लांबा पग कर दियो कम्फर्टेबल रही आलियो હવે ખાઓ बस मारा टेके बेहे वाओ सीकू राखी दीधु वहामी दीवाले बैठी टेके के ये नहीं शांति અને થોડી વાર મને શાંતિ પણ અમે ટેકે ન બેહીએ ઘુમરાજ લેવા જોઈએ ને આ છે ને સવારે પછી ક્યાંય બપોરે આવીને ક્યાંય ન પહોંચાય લસણ ફોલીને તમે આવ્યા ને પહેલા મેં લસણ ફોલી લીધું લસણ ફોલીને તૈયાર કરી લીધું બેદીનું ગુવાર બીટીને તૈયાર કરી લઉં આ તમારા ફેવરિટ મરચા जो पूरा पूरा मोरा मोरा मरचा थोड़ा मरचा लीधा जो 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 क्या हक थाय घुमराज लेवा छे ने मगज ની અંદર થી ઘુમરાજ આ બા આર્યું બા આર્યું આ ખાઓ ધલવલાટ જાતો જ નથી ખબર નહીં કે જાતનો ધલવલાટ છે તારે મરચું ખાવું છે આપલી હે ये नहीं बानु भूत वेरी गुस तमे गया પછી મોઢું ઊંચું કઈ કઈ એક ધારી માંડી હો રાયડું નાખે હું ક્યાં ગઈ હતી ઉપર કપડા લેવા ગઈ તો ત્યાં સુધી મને આને શું થઈ ગયું ઠીક આવીને વયા ગયા ને એટલે રાયડું નાખે એવી રાયડું નાખે મને આને કોને મેં આ તો વીખી હતી આને બાયણે બેહી જાઓ લાંબા પગ કરીને બેહો બસ આલ્યો आ खाओ आनो केम काम करूं क्यों आज तो जो एनी हूँ पराक्रम कर्या ता खबर डूंगरी नु ढोरी नाख्યું लसण बटेटा बधुंय बपोरे रेलम सेलम ओसिका ना कवर ओला ओसिका आखा सोफा ना कवर खेंची खेंची बधुंय काढी लीधुं ये तो वो साका सोफा कवर दो जा आखिर सड़ा बात आ बेहो ने सान मना आ खाओ ने ओलो खाओ ने दीदुई आलिया मरचा भेगा खाता जाओ मोरा मोरा से खाओ
મરચું ખાવું નથી ખાવું ખાતા હો ગાંઠિયા ને મરચા ને તરેલા કેવા ખાતા બાપા ને બે બહુ ગાંઠિયા રવિવારે જ લઈ આવતા ને આપણે રજા હોતી ગાંઠિયા ગરમા ગરમ ફાફડા ગાંઠિયા જલેબી પછી કઢી રવિવારનું મેનુ હતું બાપા વયા ગયા બાને પચતું નથી મમરા દેવાય બાકી કઈ ન દેવાય હવે મમરાથી કઈ ન થાય એના બાના તો મમરા નોખા કાઢવા પડે તો હાલો બધાય આવજો સીતારામ સીતારામ બધાયને આજે છે રવિવાર અને ઉઠી ચુમોડી 7 થઈ ગયા છે ચા પાણી પીવાઈ ગયા બાને નાસ્તો પાણી કરાવી દીધા હજી મારે નાસ્તો બાકી છે અને બા છે ને ઉઠી અને કેવા પરાક્રમ કરે છે હમણાં હું તમને બતાવીશ 4 પગે હાલતા હાલતા પાણીના નળે પહોંચી જાય પાણીના નળે પહોંચી અને ડોલું ડબલાને બધું જે બાજુમાં પડ્યું હોય ને તગારાની બધું ભરવા માંડે ને પાણી ઢોરવા માંડે પાણીનું ભૂત વળગેલું છે ને જાતું નથી બાને ઉઠીને બાને આવા કામ કરવા હોય 4 પગે હાલતા હાલતા બીજું મગજમાં બધું ભૂલાઈ જાય છે પાણી ભૂલાતું નથી ઘટપણની અંદર જે છે ને આપણે જે પહેલાંની મેમરી એકદમ પ્રિય હોય ને એ જન્મ રહી એમ કે પ્રાણને પ્રકૃતિ માણસના અંત સમય સુધી આવે એટલે બાની યારે પ્રાણને પ્રકૃતિમાં મન લાગે પાણી નહીં ભૂલાય છેટ સુધી નહીં ભૂલાય કાલ કોણ મને કોક કહેતું હતું કે છેટે સુધી જન્મ યાદ રહે સાચી વાત છે બધું ભૂલાઈ જાય છે પાણી ભૂલાતું નથી ટાંકો ભરલે પાણીનું ડોલું ડબલા આ બધું એને પહેલેથી બહુ ભરવું ગમતું હજી જોડિયું કાઢીને એને ખેંચીને લઈ આવી 4 હા થઈ જાઉં આપણે ઘડીએ ફરિયામાંથી તેડીને લઈ આવીએ ને 4 પગે એ તો વયા જાય આપણે ખેંચવા પડે ખેંચીને આવડાને ભલે હાડકા હોય પણ શરીરમાં વજન તો હાડકાઓમાં હોય હો એટલે આપણે હા થઈ જાય આખો દી ખેંચે જ રાખવા એના પરાક્રમ આ રહેતા નથી અને રવિવારે વિચારું કે આજે તો સફાઈ અભિયાન જ હોય વિચારતી હતી કે 5:30 ઉઠી જાય આજે મોડું નહોતું ઉઠવું પણ આળસ થઈ ગઈ ના ઉઠાણું કાયમનું થયું પેલું કેમ કે નહીં મરે એને કોણ રોવે માણસના ઘરની અંદર છે ને કોઈ ગઈઠું પીઠું એક દી મરી ગયું હોય ને તો એને કોઈક રોવા આવે કાયમ મરે ને કોણ રોવા આવે એના જેવું છે આપણું તો કાયમનું થયું એટલે પડી રહી સૂતી રહી થોડીક વાર અને અજીત હોય એટલે મારે ચિંતા ના હોય તો હાલો વિડીયોની અંદર બન્યા રહેજો બાના પરાક્રમે તમને બતાવું શું કરે છે એ અને જોઈએ આગળ વિડીયોની અંદર સીતારામ બધાયને વિડીયો જોવે ને એને વિચાર આવતો હશે કેમ કરે ચૈત્ર મહિનો છે કફ વાત પિત્ત અને કફ આ 3 ઋતુનો મહિનો અત્યારે ચાલે છે ચૈત્ર મહિનો બીમારીનો લગભગ ઘરની અંદર આપણે જોઈએ કે કંઈક ને કંઈક શરદી ઉધરસ ને તાવ ને વાયરલ ઇન્ફેક્શન ને ગળાની જે ખીચકીચ જાય નહીં ને વધારે પડતી ગરમી અને રાસાયણિક ખાણું આપણું એટલે એની આડઅસર આપણા સ્વાસ્થ્ય ઉપર ક્યાંક ને ક્યાંક ગમે એટલું તમે ધ્યાન રાખો ને તો થાય એટલે આમ શરદી ઉધરસ તો કંઈ છે નહીં પણ આમ ગળામાં ખરાશ હોય ને એવું લાગે બાને સરસ બેહાડી દીધા જ પાહે શાંતિથી બેસી ગયા છે અત્યારે એને નવડાવી દીધા ગરમી છે એટલે 2 ટાઈમ હમણાં સવારે 8 વાગે 9:30 9 પોણા 9 દીકરો નવડાવે એક વખત અત્યારે બપોર પછી પાછી હું હરખાએ નવડાવું એટલે નવડાવીને બેહાડી દીધા અત્યારે અને બેઠા જ શાંતિથી જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી હું બાજુની અંદર બેહું જેવા 4 પગે ઘુમરિયું લે આજ તો ભારતીબેન બા બોલ્યા હતા હરિનું નામ 1000 વાર ક્યારેક એને છે ને હું એની મેમરી તાજી કરાવું તો ક્યારેક બોલે હરિનું નામ 1000 વાર સીતારામ 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 બોલાય સીતારામ બોલો સીતારામ બોલવું હોય તો જ બોલે બોલવું હોય ને સવારમાં એનું મન હતું એની બાજુમાં બેઠીને સવારે તૈયાર કરીને તો સરસ બોલતા હતા ક્યારેક બોલે ક્યારેક ન બોલે ઘડપણની અંદર આંખું જાય ઓયડે અને કાન જાય કોયડે આંખું ઓયડે એટલે કાંઈ દેખાય નહીં કાન કોયડે એટલે કાંઈ સંભળાય નહીં અને મગજ બેન્ડ મારી જાય એટલે મગજ કામ કરે નહીં બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થાના લક્ષણો હરખા છે આજે એક બેન બહુ ખુશ થયા કે બેન તમારા વિડીયો જે છે ને ખાસ તમારા વિડીયો તો એટલા બધા
ફાયદાકારક છે કે જેની અંદર વૃદ્ધો કે જેના ઘરની અંદર વૃદ્ધો હોય ને એને તો આ વિડીયો ખાસ જોવા લાયક જ છે. મારો ઉદ્દેશ્ય જ એ છે કે અત્યારે સૌથી વધારે વૃદ્ધાશ્રમ ગુજરાતની અંદર બની રહ્યા છે. આપણા ગુજરાતની અંદર, ગુજરાતીઓની અંદર તમે જુઓ કે જ્યાં જ્યાં આપણે જોઈએ ત્યાં મોટી સિટીઓની અંદર 2 થી 3 વૃદ્ધાશ્રમો ચાલતા હોય. આ એમ જ તો નહીં બન્યા હોય. અને જેની અંદર ઘરની અંદર વૃદ્ધો ન હોય એવું તો કોઈ ઘર ના હોય, કારણ કે મા બાપ હોવાના જ છે. અનાથ બાળકો તો ઓછા છે, અને અનાથ હોય ને એને તો મા બાપની બહુ કિંમત હોય, કારણ કે કિંમત કોની ન હોય? ઘરમાં જે વસ્તુ આપણી સામે પડી હોય ને એની આપણે કિંમત ન હોય. માનો પ્રેમ પામમાં છે ને ભગવાને ઉતાવળો ઓલું છે ને કે લાડ રે લડાવતી કહી જસોદાનો જાયો રે માતારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. ભગવાન છે ને વારંવાર માનો પ્રેમ પામવા માટે ઉતામળા થતા હતા. એ વારે વારે એણે અવતાર લીધો હતો. એટલે માના જે પ્રેમની પરિભાષા તો જેણે માં ન જોઈ હોય, અનાથ બાળકો હોય અથવા તો નાની ઉંમરની અંદર માની છત્રછાયા જેણે ગુમાવી હોય ને એને પૂછો. આપણે છે ને સરળતાથી સીધું આપણી ચિંતા કરનારું એક પાત્ર મળી ગયું છે. વગર પગારે 24 કલાક, વગર પગારે 24 કલાક આપણી ચિંતા કરનાર આ પૃથ્વી પર એક જ વ્યક્તિ એવું છે. કદાચ મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે પૃથ્વી પર એક જ વ્યક્તિ એવું છે કે જે એના સંતાનોની 24 કલાક ચિંતા કરે છે. બીજા સમજે કે અને દરેક સ્ત્રી જે છે ને માં બને ને ત્યારે એને ખબર જ પડે. જો આપણે આપણો દીકરો 5 મિનિટ આઘો પાછો થાય એ હામી દિવાલે ગયા છો, આમ હક નહીં, એક જગ્યાએ કોઈ સ્થિરતા નહીં, એને આમ ઘુમરા જ ફરવા. થોડીક વાર આપણાથી આઘો પાછો થાય આપણો ઘરનો આપણું બાળક તો આપણા ધબકારા કેવા વધી જાય. એ માના સામેથી તમે એના દીકરાને દૂર લઈ જાઓ તો એ માનું કાળજું કેવું કંપી ઉઠતું હોય. જિંદગીમાં તમે સુખી ન થાવ, ક્યારેય સુખ ન પામો. એની આવક છે, તમને રેડીમેડ દીકરો આપ્યો હોય માએ. એક સરસ મજાના એક વાત સાંભળતી હતી કે મા અને સાસુમાં ફેર શું, કે ઘરની અંદર લાડ લડાવે ને આપણી અંદર એ માં, અને સાસરે જઈ અને આપણે જીવતા શીખવાડે ને એ સાસુ. રેડીમેડ બધું જ આપણે કોઈ પણ પ્રકારના મહેનત વિના આખું ઘર સોંપી દે, એનો કાળજાનો કટકો સોંપી દે. દીકરી કાળજાનો કટકો છે. દીકરી માટે તો બધું લખાય છે, પણ આજે દીકરા માટે કહું છું. મારે દીકરા છે એટલે હું કહું કે એને આપી દે, બધું સમર્પણ કરી દે ને એ સાસુ છે. અને છતાંય માં ભૂંડી ઓછી થાય છે, સાસુ વધારે ભૂંડી થતી હોય. એટલે બને ને ત્યાં સુધી તમારા નસીબની અંદર સમય હોય ને ત્યારે સંભાળી લેજો. કદાચ કડવા વેણ એક દી ક્યારેક આપણે સાસુથી મળ્યા હોય. મને 32 વર્ષની અનુભવની અંદર હું સુખ જ મેળવી છે. મારી સાસુએ મને કાંઈ નહીં કીધું હોય, કાંઈ કચકચ નહીં કર્યું હોય. અત્યારે પણ 5 મિનિટ હે કરતા હોય આપણે બેઠા એ ન વાસે તો યુવાવસ્થાની અંદર કેટલું હશે. સગા મને યાદ છે કે બાની આંખનું ઓપરેશન કર્યું હતું, લગભગ 15 કે 20 દિવસ થયા હતા. ઉભા રે બાપા, આખરી તો લ્યો કોઈ જાઓ. સાચી વાત, બેહીને થકતા બિચારા એનું જો હોઈ ગયા. પાછા આંખનું ઓપરેશન કરાવ્યું હતું, એક લગભગ મહિનો જેવું થઈ ગયું હતું. મારી સગી બેનની સગાઈ થઈ હતી, હું નહોતી ગઈ. બા કે મારાથી ન થાય. અત્યારે તમે જુઓ કે આપણે આમ કહીએ કે ના મારાથી ન થાય, ઇમ્પોસિબલ, શક્ય જ નથી. અને ભાઈ માં છે, જનેતા છે. અને એક વિદ્યાર્થીને માનો પાલવ વિશે નિબંધ લખવાનું કીધું. નાનકડા એક બાળકને 6ઠું 7મું ધોરણ ભણતો હતો એક બાળક, એને માના પાલવ વિશે નિબંધ લખવાનું કીધું ને તો સરસ નિબંધ લખ્યો હતો કે જ્યારે મારી આંખમાં આંસુ આવે ને ત્યારે મારી માનો પાલવ કામ આવે. મારી આંખમાં કણું પડે ને તો એનું ગૂંચડું વારી અને મારી માં જે છે ને એ મને એ કણું એનાથી કાઢી દે. મારી આંખમાં ખટકો થતો હોય કે દુખતી હોય ને તો ગરમ ગરમ એવા હવા ભરી અને મારી માં પંપાડે મને. મારા નાકમાંથી પ્રવાહી ઝરે ને તો મારી માનો પાલવ મને કામ આવે. પછી કાંઈ પણ વસ્તુ ગરમ હોય ને
તો એ પકડવા માટે મારી માં મને ધગી જાય છે એમ કહી અને એના પાલવથી પકડે. એટલે માના પાલવની તો કિંમત કરીએ ને એટલી ઓછી છે. મર્યા પછી શ્રાદ્ધ નાખવાનો કોઈ જ અર્થ નથી. મર્યા પછી એની પાછળ કાંઈ જમાડવાનો કોઈ જ અર્થ નથી. અને તમારી ઘરે ખાસ પ્રસંગ હોય અને તમે એક દિવસ જમવાનું કહો અથવા તો કાંઈ કરો એનો કોઈ જ અર્થ નથી. તમને કમાનાર એક પાત્ર આપી દીધું છે, એનો કાળજાનો કટકો એણે આપી દીધો છે. એની બહુ તકલીફ પડી છે એનો ઉછેર કરવામાં. એણે સપના જોયા છે કે કાલ સવારે મારો દીકરો મોટો થઈ જાય, કાલ સવારે મારી ગરીબાઈ વહી જાય, કાલ સવારે મને આવી રીતે રાખશે. અને સીધા આપણે ઝટી અને નોખા થઈ જઈએ અને પછી એના તરફ ધ્યાન પણ ન આપીએ. કર્મ એ જ ધર્મ છે. કારણ કે જે આપણે કર્યું છે ને એ કદાચ થોડાક સમય આપણી સામે ન પણ આવે, પણ આવશે ચોક્કસ. કારણ કે જેવું આવીએ ને એવું જ લણીએ. એટલે માના પાલવના નિબંધ વિશે તો જેટલું લખીએ ને એટલું 6-7 વર્ષના એક ના સમજ એવા બાળકે માના પ્રેમ અને માના પાલવ વિશે એટલો સરસ નિબંધ લખ્યો હતો કે આપણી આંખની અંદર આંસુ આવી જાય. તો વૃદ્ધાવસ્થા અને બાલ્યાવસ્થા બે સંભાળી લઈએ આપણે. જેવી રીતે બાલ્યાવસ્થા સંભાળીએ છીએ ને આપણા બાળકને, એવી જ રીતે આ બાળક જ છે. બહુ તોફાન કરે. હું તો કોઈ દિવસ જે છે ને ગણકારું નહીં, પણ ક્યારેક ક્યારેક આપણે ગુસ્સો આવે, આપણે છોકરાઓને થપાટ મારી દઈએ, ઘરડાઓને કંઈ કહેવાય નહીં. આપણું બાળક હોય ને લેશન ન કરતું હોય, તોફાન ન કરતું હોય, સ્કૂલે ન જતું હોય, પછી કંઈક ને કંઈક એવા કાર્ય કરતું હોય એટલે આપણે ફટ કરીને એક ઝાપટ મારી દઈએ, આપણે નીંદર ન કરવા દઈએ, ઘોડિયામાં ફંગોરીએ. વૃદ્ધોને તો આવું કાંઈ થાય નહીં. એટલે આવું જ છે લાઈફની અંદર. તો જેટલું માના વિશે કહીએ એટલું ઓછું. બા હોઈ ગયા શાંતિથી જો નીંદર કરવા માંડ્યા. એની બાજુમાં બેહું ને તો એને શાંતિ થાય. અત્યાર સુધી હું કામ કરતી હતી, એને નવડાવીને બેહાડ્યા હતા તો એ ઘૂમરા ફરતા હતા, અને હું નાવા ગઈ ને ત્યાં આવીને જોઈ પાછા શાંતિથી સૂઈ ગયા. એટલે એની બાજુમાં કાંઈ નહીં, ને હથવારો જોઈએ છે. જે વર્ષાબેન બરોડાવાળા સરસ કહેતા હતા કે અજીતભાઈ જ્યોત્સનાબેન જેવી કેર કરે ને, થેન્ક યુ. મારી કોક તો કિંમત કરે છે, મારા નહીં તો બીજા ક્યાંક ને ક્યાંક કોક તો કિંમત કરે છે. તુંડે તુંડે મતી વિભ્રમ, મસ્તકે મસ્તકે બુદ્ધિ અલગ અલગ હોય. કોઈને મારી અંદર અવગુણ દેખાય, કોઈને મારી અંદર ગુણ દેખાય. ગુણ વરસાવે એનોય આભાર, અને અવગુણ દર્શાવે એનોય ખૂબ ખૂબ આભાર. કારણ કે કોઈને માટે હું સારી હોય, કોઈના માટે હું ખરાબ પણ હોય. શક્ય નથી કે જિંદગીની અંદર બધા માટે આપણે જીવનમાં સારા જ હોઈએ. તો ચાલો આવજો બધાય. સીતારામ. બા હોઈ ગયા છે, એને હુવા દઉં અને આગળના વિડીયોમાં બન્યા રહેજો.